હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ગરમા ગરમ ઢાબા જેવી એકદમ સરળ રીતે કાઠિયાવાડી વઘારેલી ખીચડી બનાવીશું. જો તમે એકવાર બનાવશો તો વારંવાર બનાવશો એવી ટેસ્ટી ખીચડી બનાવીશું. જો તમને મારી રેસીપી ગમતી હોય અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવી દેજો, જેથી આવનારી અવનવી રેસીપીના નોટિફિકેશન તમને મળી જાય. તો ચાલો જોઈએ. તો ખીચડી બનાવવા માટે સૌપ્રથમ આપણે દાળ અને ચોખાનું માપ જોઈ લઈશું. તો મેં અહીંયા 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે. હવે આપણે 1/4 કપ મગની ફોતરાવાળી દાળ લઈશું અને 1/4 કપ આપણે ફોતરા વગરની મગની દાળ લઈશું. તો અહીંયા તમે કોઈ પણ એક દાળ પણ લઈ શકો છો. અને આપણે 4 ચમચી જેટલી તુવેરની દાળ લઈશું. તો દાળ ચોખાને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લઈશું. તો દાળ ચોખાને ત્યાં સુધી ધોવાના જ્યાં સુધી તેમાંથી સફેદ પાણીનો ભાગ નીકળી જાય ત્યાં સુધી આપણે દાળ ચોખાને ધોઈ લેવાના. તો દાળ ચોખા ધોવાઈ જાય એટલે આપણે આ રીતે પાણીમાં પલાળીને રાખવાના. હવે આપણે એક કુકરમાં 4 કપ જેટલું પાણી એડ કરીશું. તો અહીંયા દાળ ચોખા પલાળતા 10 મિનિટ જેવું થઈ ગયું છે, એટલે આપણે કુકરમાં 4 કપ જેટલું પાણી એડ કરીશું. એમાં એક મોટી સાઈઝનો બટાકાને કટ કરીને એડ કરીશું, એક ગાજરના ટુકડા એડ કરીશું અને 1 કપ જેટલા આપણે લીલા વટાણા એડ કરીશું. આપણે 1/4 કપ હળદર એડ કરીશું અને 2 ચમચી જેટલા સિંગના દાણા એડ કરીશું. હવે આપણે જે 10 મિનિટ માટે પલાળીને રાખ્યા હતા દાળ ચોખા તે એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી અને આપણે કુકરને મીડિયમ ગેસ ઉપર 4 થી 5 વિસલ બોલાવવાની છે. અહીંયા મીઠું પણ સ્વાદ મુજબ એડ કરી દઈશું. તો જ્યાં સુધી આપણી ખીચડી થાય ત્યાં સુધી આપણે લસણની ચટણી વાટી લઈશું. તો મેં અહીંયા 4 થી 5 લસણની કળી લીધી છે અને એમાં એક આદુનો ટુકડો એડ કરી આપણે એને વાટી લઈશું. એમાં 1 ચમચી જેટલું મરચું એડ કરી આપણે આ રીતે પેસ્ટ બનાવી લઈશું. તો 5 વિસલ આપણે હાઈ ફ્લેમ પર અને સ્લો ગેસ ઉપર આપણે ખીચડીને થવા દીધી છે. કુકરમાંથી પ્રેશર ખતમ થાય એટલે આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણી ખીચડી અહીંયા બફાઈ ગઈ છે. હવે આપણે એનો વઘાર કરીશું. તો એક પેનમાં આપણે 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું. તો તમે એકલા ઘીથી પણ ખીચડીને વઘારી શકો છો, પણ આ રીતે તેલ અને ઘી મિક્સ કરી ખીચડીનો વઘાર કરીએ તો ખીચડી ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે આમાં 1 થી 2 લવિંગ, 1 સૂકું લાલ મરચું, 1 ચક્રફૂલ, 1 તમાલફૂલ આ રીતે તેલમાં આપણે સોતે કરી લઈશું. તો આ રીતે ખડા મસાલાથી આપણે વઘાર કરીશું તો આપણી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. 1 પિંચ જેટલી આપણે હિંગ એડ કરીશું અને જે આપણે લસણની ચટણી વાટીને રાખી હતી તે આ રીતે આપણે તેલમાં સોતે કરી લઈશું. તો આ રીતે વઘારમાં તમે આ ચટણીને એડ કરશો તો તમારી ખીચડીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. હવે આપણે અહીંયા એક મોટી સાઈઝની ડુંગળીને આ રીતે નાના ટુકડામાં કટ કરીને એડ કરીશું. તો ખીચડીમાં ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીંયા ડુંગળીનું પ્રમાણ આપણે વધારે રાખવાનું છે. તો ડુંગળીને આપણે હલકી બ્રાઉન જેવો કલર થાય ત્યાં સુધી આપણે સોતે કરી લઈશું. અહીંયા એક લીલું મરચું મેં એડ કર્યું છે. તો તમે લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા પ્રમાણે રાખી શકો છો. અહીંયા ડુંગળીનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે આપણે આમાં ટમેટું એડ કરીશું. તો ટમેટું અહીંયા એક મોટી સાઈઝનું ટમેટું આ રીતે નાના ટુકડામાં કટ કરીને એડ કરવાના અને ટમેટું એડ કરતાં જ મીઠું એડ કરી દેવાનું. હવે આપણે 2 થી 3 મિનિટ જેવું આપણે આને થવા દઈશું. તો અહીંયા આપણું ડુંગળી ટામેટું સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે મસાલા કરીશું. તો મસાલામાં 1 મોટી ચમચી જેટલો લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી ધાણા જીરું પાવડર. તો મસાલા એડ કરતાં જ આપણે તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી દઈશું, જેથી આપણા મસાલા બળી ના જાય. તો આ રીતે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે જે ખીચડી બનાવીને રાખી છે તે એડ કરવાની છે. તો આ રીતે હવે આપણે ખીચડીને એડ કરી દઈશું. તો તમારે આ ખીચડી વઘાર્યા પછી તમારે તરત જ સર્વ કરવાની હોય ત્યારે તમારે ખીચડીને વઘારવાની. તો હવે આપણે ખીચડીને સારી રીતે હલાવી દઈશું, જેથી એ બધા મસાલા ખીચડી સાથે ભળી જાય. પછી આપણે એમાં પાણી એડ કરીશું
અહીંયા આપણે મીઠું ટેસ્ટ કરી અને એડજસ્ટ કરી લઈશું. હવે આપણે 1 કપ જેટલું પાણી એડ કરી ખીચડીમાં મિક્સ કરી લઈશું. તો અહીંયા પાણી તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો. જો તમારી ખીચડી ઢીલી જોતી હોય તો તમે પાણીનો ભાગ વધારે પણ રાખી શકો છો, અને તમારે ખીચડી મીડિયમ જોતી હોય તો બસ આ રીતે જ પાણી એડ કરવાનું. અહીંયા મેં ઉપરથી થોડું ઘી અને તેલ એડ કર્યું છે. તો તમે જોઈ શકો છો આપણી ખીચડી એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો તમારે હજી પણ ઢીલી કરવી હોય તો તમે અહીંયા 1 કપ જેટલું હજી પણ પાણી એડ કરીને ઢીલી કરી શકો છો. તો આ ખીચડી ગરમા ગરમ જ ખાવામાં સારી લાગે છે. તો તમારે જ્યારે ખાવાની હોય ત્યારે તમારે આ ખીચડી વઘારવાની. તો આપણી એકદમ કાઠિયાવાડી સ્ટાઇલમાં ખીચડી રેડી થઈ ગઈ છે. તમે આને કઢી, છાશ કે પછી એમનેમ પણ ખાઈ શકો છો. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સર્વિંગ પ્લેટમાં આપણે કાઢી લઈશું. તો મેં અહીંયા આ ખીચડીને અત્યારે પાપડ અને ડુંગળીના કચુંબર જોડે સર્વ કરી છે. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે કઢી સાથે પણ સર્વ કરી શકો છો. તો વરસાદની ઋતુમાં આ રીતે ગરમા ગરમ ખીચડી બનાવીને ખાશો તો ખૂબ જ સરસ મજા આવશે. તો તમે પણ ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારા વિડીયોને વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, કમેન્ટ કરો, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો આપણે ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.